કાંકરેજ તાલુકાના ખીમાણામાં એમડી અભિનવ ભારતી વિદ્યાલય દ્વારા ધોરણ 6 થી 8ના નવા વર્ગો શરૂ કરવાની માંગણીને લઈ ગ્રામજનોમાં રોષ યથાવત। આ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ ચૌધરી એજણાવેલ કે જે તે વખતે એમડી અભિનવ ભારતી વિદ્યાલયના સંચાલકો દ્વારા પણ 6 થી 8ના વર્ગો માટે ઓનલાઈન ફાઇલ રજૂ કરેલ, જેમોને હાર્ડ કોપી તપાસ અર્થે મળેલ, જે તપાસ કરતા જે હકીકત મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે। આ બાબતે ગ્રામજનોએ જણાવેલ કે અમોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાલનપુરને પ્રાઇવેટ શાળાની મંજૂરી ન આપવા રૂબરૂ રજૂઆત કરેલ, છતાં કોઈ કાર્યવાહી ન થતાં મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ખીમણા આજુબાજુની શાળાઓની વાંધા અરજી તેમજ આજુબાજુની ગ્રામ પંચાયતના લેટર સાથે ઓનલાઈન અરજી કરેલ, જેની સુનાવણી તારીખ 24/12/2024ના રોજ મામલતદાર કચેરીમાં રાખવામાં આવેલ। તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ હાજરી આપ્યા વગર અને કોઈ જાતની તપાસ કર્યા વગર એકતરફી ચુકાદો આપી દીધેલ હોવાનું ગ્રામજનોએ જણાવેલ અને બીજી વાર મુખ્યમંત્રી સ્વાગત તેમજ લેખિતમાં રજૂઆત કરી અન્ય અધિકારીને તપાસ સોંપવા રજૂઆત કરેલ હોવાનું ગ્રામજનો દ્વારા જણાવેલ અને જણાવેલ કે ટીપીઓ દ્વારા અમારા વિસ્તારમાં 3 શાળાઓ અંગત રસ લઈ મંજૂર કરાવેલ, જેના કારણે આજુબાજુની શાળાઓમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનો ઘટાડો થયેલ। આ બાબતે મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવે છે। જો ખીમાણામાં પ્રાઇવેટ શાળાની મંજૂરી બંધ રાખવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું તેમ જણાવેલ। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, DT ન્યૂઝ લાઈવ 24 કાંકરેજ। મારું નામ દેસાઈ દશરથભાઈ સુંદાભાઈ છે। હું ખીમાણા ગામનો વતની છું અને તાલુકા પંચાયત સદસ્યના મારા મમ્મી તાલુકા પંચાયત સદસ્ય છે। હવે અમારો પહેલો મુદ્દો એ હતો કે આજથી 2 મહિના અગાઉ અમે અભિનવ ભારતીય ઉત્તર બુનિયાદી વિદ્યાલય છે તેમાં 6 થી 8 ધોરણ એ લોકો મંજૂરી માંગવા માંગતા હતા અને અમે ડીપીઓ સાહેબને જઈને રજૂઆત કરી હતી। અહીંયાથી હું લગભગ અમારા ગામના 100 થી 150 જણા લઈને વાલીઓને લઈને હું ડીપીઓ સાહેબ જોડે ગયો હતો, તો એમને અમારી રજૂઆત અવગણી અને ડીપીઓ સાહેબે ત્યાં 6 થી 8 ધોરણ મંજૂર થાય એ રીતની મને પોતાને જાતે લેટર લખીને એમને મોકલ્યો હતો। એના પછી અમારી જે મંજૂરી છે એ લોકોએ નામંજૂર કરી, અમે જે વિનંતી કરી હતી એ પછી મેં મુખ્યમંત્રી સાહેબ દ્વારા જે અત્યારે હાલ ચલાવવામાં આવે છે સ્વાગત અરજી, એમાં મેં ઓનલાઈન અરજી કરી। એના પછી 24/12/2024ના રોજ એ લોકોએ સ્વાગત અરજીમાં ડીપીઓ અને ટીપીઓ બંને હાજર ના રહ્યા અને અમારી અરજી પાછી પોતે જ ન્યાયાધીશ હોય ટીપીઓ સાહેબ એ રીતના લખી અને અમને આપી દીધું। હવે મારો મેઇન મુદ્દો એ છે કે 6 થી 8 ધોરણ મારા ખીમાણામાં ચાલુ ન થવું જોઈએ, પ્રાઇવેટીકરણ ના થવું જોઈએ। એનું કારણ એ છે કે અહીંયા મારા 6 થી 8 ધોરણની ટોટલ 6 સ્કૂલો આવેલી છે। જો એ લોકો 6 થી 8 ધોરણ અહીંયા ચાલુ કરશે તો મારી 6 થી 8 ધોરણ જે સરકારી સ્કૂલો છે એ મહેસાણા જિલ્લામાં જે થયું એ અહીંયા થશે। એટલે હું એમનો સખત વિરોધ કરું છું। મારા ગ્રામજનો પણ મારી સાથે છે। આજે પણ સ્વાગત અરજીમાં મને ત્યાં બોલાયેલો હતો, પણ અત્યારે કહેવાય કે ચૂંટણી જાહેર થઈ હતી અને આચારસંહિતા લાગી હતી। એના અનુસંધાને સાહેબ મને મળ્યા હતા, મામલતદાર સાહેબ, એમને કીધું કે ભાઈ અત્યારે આચારસંહિતા લાગી છે એટલે નેક્સ્ટ ટાઈમ આપણે એમને બોલાવીશું। હવે ટીપીઓ સાહેબના હું થોડાક ડીપમાં ગયો એટલે મને એવી જાણ થઈ કે પોતે નાણાકીય વહીવટ લે છે અને નાણાકીય વહીવટ લઈ અને પોતે પ્રાઇવેટ શાળાઓ આપે છે। એના દાખલા હું તમને આપું તો ખોડા, રવિયાણા, ચીમનગઢ અને ઝાલમોર આ 3 જગ્યાએ એ લોકોએ રસ લઈ અને પ્રાઇવેટ શાળાઓ ચાલુ કરી છે। ભરતભાઈ ચૌધરી ટીપીઓ જે તાલુકાના છે એ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી। અને બીજું એ કે અહીંયા ખીમાણામાં હું આ કોઈ પણ સંજોગે થવા દઉં એમ છું નહીં, એટલે આટલી મારી નમ્ર વિનંતી છે। અમે રજૂઆત મુખ્યમંત્રી સાહેબને મેં કરી છે, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા સાહેબને પણ કરી છે, હું રૂબરૂ મુખ્યમંત્રી સાહેબને જઈને મળી પણ આવ્યો છું। એટલે જરાક અમારું ધ્યાને લઈ અને ફ્રેશ રિપોર્ટરોને મારા ગામવાળાઓને હું નમ્ર વિનંતી કરું છું કે મને આટલો સાથ આપો, કારણ કે મારા ગામની ખીમાણાની પ્રજા બહુ તકલીફમાં છે, ગરીબ છે, એ પોતે પ્રાઇવેટ શાળાની ફી ભરી શકે એમ નથી। બીજું મારું એક હું તમને એ કહેવા માંગુ છું કે એમને જો લાવવું જ હોય તો પછી એફવાય લાવે, એસવાય લાવે, ટીવાય લાવે, ડિપ્લોમા કોલેજ લાવે, બીએડ કોલેજ લાવે, આઈટીઆઈ લાવે, પીટીસી લાવે, તો આના માટે અમે એમને સમર્થન આપીશું। સાહેબ, મારું નામ વસૈયા રમેશભાઈ મેવાભાઈ ખીમાણા અને અહીંયા ખીમાણા ગામની અંદર 6 થી 7, 6 થી 8 પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે અને એ પ્રાઇવેટીકરણનો અમે સખત વિરોધ કરીએ છીએ।
કારણ કે અહીંયા અમારી ભૌગોલિક પરિસ્થિતિ જોતા કાંકરેજ તાલુકો અહીંયા 50 વર્ષ છે અને ગરીબ પરિસ્થિતિમાં જીવી રહી છે અને કારણ કે પ્રાઇવેટીકરણ અમે કદાપી થવા દઈએ નહીં, એનું મારું પૂરેપૂરું સમર્થન છે અને ગ્રામજનોનું પણ સમર્થન છે. માટે અહીંયા કાંકરેજ તાલુકો એક એવો તાલુકો છે અને એમાં ખીમાણા ગામ અહીંયા આર્થિક પરિસ્થિતિ નબળો પરિસ્થિતિ ધરાવતો તાલુકો છે. માટે હું આપને સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છે કે પ્રાઇવેટીકરણ ન થવું જોઈએ, એનું મારું પૂરેપૂરું સમર્થન છે અને આખા ખમીણા ગામનું 18 આલમનું. મારું નામ પરમાર રમેશજી ભોપાજી ખીમાણા. હું કાંકરેજ તાલુકાનો ખીમાણા ગામનો વતની છું અને અમે આ આંદોલન જે ટીડીયુ સાહેબ સુધી કરેલી છે પણ અમારી કોઈ આનું નિરાકરણ આવ્યું નથી. જો હજુ 2-3 દિવસ રાહ જોઈશું, હજી કોઈ નિરાકરણ નહીં આવે તો અમે ગાંધીનગર અરજી કરવા જઈશું. અને અમારું સમર્થન એવું છે કે અમારે ઓલરેડી 8-10 સ્કૂલો તો છે જ, કોઈ જરૂર નથી અને બનાવ્યું હોય તો 6 થી 8 છોડી અને કોઈ પણ આર્ટ્સ કોમર્સ કે સાયન્સ કોઈ પણ સ્કૂલ બનાવી શકો છો. આવી અમારા ખીમણા દ્વારા લોકો દ્વારા બધાની આજીજી છે અને અમે આ કામ અમારું નહીં થાય તો અમે આગળ ગાંધીનગર સુધી અમારી અરજીઓ જશે અને અમે આખું સંમેલન કરશું, આંદોલન કરશું. જય હિન્દ, જય ભારત. રાજકુમાર બાબુલાલ ત્રિવેદી, હું ખીમાણા ગામનો વતની છું. અમારા ખીમાણા ગામમાં 10 સરકારી સ્કૂલો છે અને અમે આ પ્રાઇવેટીકરણ થવા દેવાના નહીં, એમાં અમે અમારું પૂરેપૂરું અમારા આખા ગામનું સમર્થન છે.